જો કે આપણી કઢી કેટલી સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. સાથે ખીચડી પણ રેડી થઈ ગઈ છે. આપણે માતાજીના દર્શન કરીએ. સદીમાના રમાપીરના વીર મહારાજના. તો નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો આજે આપણે એક નવી રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ. તો આજે આપણે બનાવશું ખીચડી, મગની દાળ અને ખીચડી સાથે કઢી. તો કઢી અને ખીચડી બનાવવાની છે. તો મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો આપણે 1 કપ ચોખા લઈ લીધા છે પાકા, તે આપણે આમાં એડ કરીશું તપેલીમાં. ત્યારબાદ 1 કપ મગની દાળ, તે પણ તપેલીમાં એડ કરશું. ત્યારબાદ એમાં 1 લોટો પાણી રેડશું. અને થોડી વાર પલાળવા મૂકી દઈશું. તો આપણે ગેસ પર પહેલા તપેલી મૂકી દઈએ. ગેસ ચાલુ કરીએ. ત્યારબાદ એના પર તપેલી મૂકી દઈએ. એમાં 1 લોટો પાણી એડ કરીશું આપણે. ત્યારબાદ એમાં આપણે અડધી ચમચી મીઠું એડ કરીશું. આપણે પાણી ગરમ કરવા મૂકી દીધું. ત્યારબાદ એમાં 1 ચમચી આપણે ઘી એડ કરીશું. ત્યારબાદ એમાં અડધી ચમચી આપણે જીરું એડ કરીશું. અને હવે એમાં થોડીક હળદર એડ કરીશું આપણે. ગેસનું તાપમાન નોર્મલી રાખવાનું રહેશે. જો કે આપણે વધાણ રેડી થઈ ગયું છે ખીચડીનું. તો હવે આપણે એમાં દાળ અને ચોખા અંદર એડ કરી દઈશું. જો કે આપણે જે પલાળીને મૂક્યા હતા તે આપણે આમાં એડ કરીશું. તો આપણે મિત્રો ખીચડી માટે જે વધાણ મૂકી દીધું છે. અને હવે આપણે કઢીની તૈયારી કરીએ. તો લીલું લસણ કટિંગ કરીએ. બરોબર, લીલું લસણ આપણે ઝીણું ઝીણું કટિંગ કરવાનું રહેશે. તમે જો તો આપણે કોથમીર પણ કટિંગ કરી દઈશું કઢીમાં એડ કરવા માટે. કોથમીર કટિંગ પણ આપણે ઝીણું ઝીણું કરવાનું રહેશે. આપણે સૂકું લસણ પણ અંદર એડ કરવાનું છે વઘારમાં કઢીના. તો આપણે સૂકું લસણ પણ ફોલી દઈશું. તો આપણે થોડાક મરી લઈ લીધા છે અને 1 ચમચી જીરું એડ કરીશું કઢીના વઘાર માટે. તો આપણે આટલું પારા કઢીમાં જીરું કરવાનું રહેશે.
મરી અને જીરું જો એકદમ ઝીણું કરી દીધું છે. ત્યારબાદ આપણે એમાં જે લસણ, સૂકું લસણ ફોલ્યું હતું તે પણ એડ કરી દઈશું અને આ બધું ઝીણું કરવાનું રહેશે. આ બધું આપણે મિક્સ કરીને છે ને પહેલાં વઘારમાં એડ કરવાનું છે અને વઘાર આનું કરવાનું છે. જો કે મિત્રો આપણી ખીચડી પણ 50% રેડી થઈ ગઈ છે. ખીચડી રેડી થઈ ગઈ છે. ત્યાં સુધી આપણે કઢીની તૈયારી કરીએ. ગેસનો તાપમાન નોર્મલ જ રાખ્યો છે પહેલાંથી જ, જેથી કરીને સારી રીતે આપણી ખીચડી પણ રેડી થઈ જાય. જો કે આપણે લીલા મરચાં પણ કટિંગ કરીને આમાં એડ કર્યા છે અને આપણે ઝીણું કરવાનું રહેશે. આમાં સૂકું લસણ, મરી, જીરું અને હવે લીલા મરચાં બધું પારાપણીમાં આપણે ઝીણું કરવાનું છે, કારણ કે આ બધું આપણે વઘારમાં એડ કરીશું પહેલાં, માટે આપણે સારી રીતે ઝીણું કરી દઈએ. આપણે કંઈક અલગ તરહની આજે કઢી બનાવશું અને અમે ખાસ ગામડામાં આ રીતના જ કઢી બનાવીએ છીએ, તો તમે વિડીયો અંત સુધી બનાવી રહેજો. આપણી ખીચડી રેડી થઈ ગઈ છે, તમે જોઈ શકો. તો આપણે લઈ લીધું છે દહીં. આપણે ઘરની ભેંસનું દૂધ હતું તો આપણે એની દહીં હતી તો દહીં છે, અને છાશ પણ આપણે ઘરની જ છાશ છે, એક પાલું લઈ લીધું છે. તો આપણે હવે એડ કરશું, એમાં મીઠું થોડું એડ કરશું. તો આપણે અડધી ચમચી મીઠું લઈ લીધું છે. ત્યારબાદ આપણે અડધી ચમચી, અડધાથી થોડી સાધારણ હળદર લઈ લેશું. ત્યારબાદ એમાં આપણે ચણાનો લોટ તે આપણે લઈએ સાદો 1.5 ચમચી. ત્યારબાદ આપણે એમાં છાશ એડ કરશું, એક પાલું. હવે આપણે આને સારી રીતે મિક્સ કરવાનું રહેશે. આપણે એકલા દહીંની પણ આ રીતના આ ગ્રેવી બનાવી શકીએ, પણ કારણ કે આપણે છે ને કઢી થોડી આપણે સાધારણ થોડી પાતળી કરવાની છે, અને એકલી દહીં આપણે એડ કરીએ તો કઢી જાડી થાય. તો આપણે ખીચડી સાથે ખાવાની છે તો આપણે સાધારણ થોડી પાતળી બનાવીશું. તો આપણે તૈયાર કરી નાખીએ. આપણે દહીંની જે ગ્રેવી બનાવી હતી તમે જુઓ. તો આપણે કઢીની તૈયારી કરીએ. તો આપણે તપેલી ઉપર મૂકી દઈશું ગેસ પર. એમાં 4 ચમચી તેલ એડ કરીશું. ત્યારબાદ આપણે તેલને થોડું સાધારણ ગરમ થવા દઈશું. તો
તો આપણે સૂકી મેથીના દાણા લઈ જઈએ, થોડા સૂકી મેથી. તો પહેલાં આપણે વઘારમાં સૂકી મેથી એડ કરીશું. આપણે વઘારમાં પહેલાં સૂકી મેથી એડ કરી, તો સૂકી મેથી થોડીક શેકાવા દેવાની રહેશે, નહીંતર કાચી રહી જાય. તો થોડી વાર આપણે સૂકી મેથી શેકાવા દઈશું. તો આપણે સૂકી મેથી થોડીક સાધારણ કલર બદલાય તો ત્યારબાદ આપણે રઈ એડ કરવાની છે. રઈ તો જો આપણે રઈ તરત તૈયાર થઈ જાય, ફૂટી જાય, ત્યારબાદ આપણે વઘારવા મીઠું નાખીએ. આપણે મીઠું લીમડું એડ કરી નાખ્યો છે અને સૂકા મરચાં. ત્યારબાદ આપણે જે મરચાંની પેસ્ટ બનાવી હતી, લીલા મરચાં, મરી, જીરું, એ આપણે એડ કરી દઈશું આમાં. તો આપણે લીલું લસણ કટિંગ કર્યું હતું એ પણ હવે એડ કરી દઈશું. ત્યારબાદ એને મિક્સ કરી દઈએ સારી રીતે. મિત્રો, આપણે કોઈ પણ સબ્જી બનાવીએ તેમાં મેન વઘારનું મહત્ત્વ છે. તો વઘાર સારો હોય તો સબ્જી પણ આપણી સારી જ હોય છે. સબ્જી હોય કે કઢી હોય કે ચાહે દાળ હોય. તો તમે જુઓ કે વઘારની સ્મેલ પણ સરસ આવી રહી છે. અને આપણે લીલું લસણ થોડી વાર શેકાવા દઈશું, 1-8 મિનિટ. ગેસનું તાપમાન નોર્મલી જ રાખ્યો છે આપણે પહેલેથી જ. તો આપણે એના પર ડીશ ઢાંકી દઈશું અને નોર્મલી તાપમાનમાં 1 થી 2 મિનિટ આપણે થોડી વાર શેકાવા દઈશું. જો કે આપણે એમાં ધાણા જીરું 1 ચમચી એડ કરીશું, જે આપણે ગ્રેવી બનાવી હતી દહીંની એમાં. મિત્રો, આપણે લીલા મરચાં આમાં એડ કર્યા છે તો તીખી બની જાય માટે આપણે સૂકું મરચું નહીં એડ કરીએ. અને હવે આપણે એમાં એડ કરી દેવાનું રહેશે. હવે આપણું લીલું લસણ એ પણ સારી રીતે શેકાઈ ગયું છે. તો હવે આપણે આમાં ગ્રેવી એડ કરીશું. જો કે આપણે જે ગ્રેવી બનાવી હતી, તૈયાર રેડી કરી હતી, તે આમાં એડ કરી દઈશું હવે. ત્યારબાદ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. જો મિત્રો કે આપણે આ કઢીનો કલર પણ કેટલો સરસ દેખાઈ રહ્યો છે. તમે કોઈ દિવસ હોટલમાં પણ નહીં ખાધી હોય તેવી કઢી આપણે ઘરે બનાવીએ છીએ. મિત્રો, તમે પણ આ રેસીપી આ રીતના તમે ટ્રાય કરી શકો છો. તો આપણે આમાં 1 પાલું પાણી લઈ લીધું છે અને આપણે કઢીમાં એડ કરીશું.
ખાસ એ કહેવાનું કે મિત્રો આપણે જે કઢી છે તે તેમાં પાણી એડ કરીશ તો સાધારણ થોડી પાતળી બનાવી છે. તો જો મિત્રો આપણે કઢી ખદવાનું ચાલુ છે અને આપણે આ રીતના કઢી ખદાડવી પડશે તો જ સારી રીતે તૈયાર થશે, નહીંતર આપણે કાચી લાગે. છાશ દહીં એડ કર્યું તે આપણને બધું કાચું લાગે, ફીકું લાગે મિત્રો ખાસે. એટલા માટે આપણે આ રીતના ખદાડશું અને તેના પર કંઈ ઢાંકવાનું કંઈ નથી, કારણ કે ઢાંકવાથી જે ઉભરો આવે ને તો તેનાથી કઢી ઢોળાઈ જાય. જો કે આ રીતના ખદે એટલી આપણે રેસીપી સરસ રીતે રેડી થાય. તો આપણો કઢી હવે રેડી થઈ ગઈ છે. તો એમાં કોથમીર કટિંગ કરી હતી, આપણે ધોઈ નાખી હતી, તો એ પણ એડ કરીશું હવે આમાં. તેને મિક્સ કરી દઈશું. આપણી કઢી ફાઇનલી રેડી થઈ ગઈ છે, પણ આપણે કોથમીર એડ કરી છે તો તેને 1 થી 1.5 મિનિટ આપણે અંદર તૈયાર થવા દઈશું. મિત્રો આપણી કઢી રેડી થઈ ગઈ છે, તમે જોઈ શકો. તો નમસ્કાર મિત્રો, હવે આપણે સબ્જી આપણે જે કઢી છે અને ખીચડી રેડી થઈ ગઈ છે. તો આપણે ખાસ એ કહેવું કે શિયાળાની ઠંડીમાં ગરમ ગરમ ખીચડી અને ગરમ ગરમ કઢી ખાવાની મજા કંઈક અલગ જ હોય છે મિત્રો. તો આપણે હવે આજે મેં અમારા ગામડામાં આ રીતે કઢી બનાવીએ છીએ અને ખીચડી પણ આ રીતના. રેગ્યુલર ખીચડી આ રીતના હોય છે અને કઢી પણ આ રીતના જ બનાવીએ છીએ. તો આપણે હવે ટેસ્ટ કરીએ. તો પહેલાં કઢી કાઢી નાખીએ. કઢીની મિત્રો સ્મેલ પણ સરસ આવી રહી છે. હવે આપણે ખીચડી પણ ડીશમાં કાઢી દઈએ. તો ખાસ એ કહેવું કે જો તમે આપણી કઢી તમે જોઈ શકો છો, જે આપણે આ બનાવી છે, તમે રેસીપી જોઈ કે કઢીનો કલર પણ કેટલો સરસ છે. ખાસ એ કહેવું કે મિત્રો આ કઢી આપણે બાજરીનો રોટલો બનાવી બાજરીના રોટલા સાથે પણ ખાઈ શકો, કારણ બાજરીના રોટલા ભેગું પણ સરસ લાગે. અને આપણે ખીચડી સાથે આજે બનાવી છે અને કઢી બાજરીના રોટલા સાથે કોઈક અલગ દિવસે આપણે બનાવશું, પણ આજે આપણે ખીચડી સાથે ટેસ્ટ કરીએ. તો આપણે કઢી હવે અંદર એડ કરીએ. અને ખાસ એ કહેવું કે આપણે ચમચી વડે અત્યારે લોકો ખાસ કરીને ચમચી વડે વધારે ખાવાનું પસંદ કરે છે, પણ અમે ગામડામાં
દેશી સ્ટાઇલ અમે આ રીતના જે હાથ વડે જ ખાઈએ છીએ. અને હાથ વડે ખાવાથી મિત્રો સાચું કહું દિલથી કે હાથ વડે ખાવાથી સ્વાદમાં ફરક આવે છે, ફરક પડે છે. તમે ચમચીથી ખાઓ અને હાથ વડેથી ખાઓ. તો આપણે હાથ વડે ટેસ્ટ કરીએ. અમુક સમયે અમુક જગ્યાએ ચમચી વડે આપણે ઉપયોગ ચમચીનો લેવો જોઈએ એવું પણ નથી કહેતા, પણ હાથ વડે ખાવાથી વધારે સારું લાગે, ટેસ્ટમાં પણ ફરક પડે છે. મિત્રો સરસ કઢી, ગરમ કઢી અને ખીચડી બેસ્ટમાંની બેસ્ટ બની છે. અને ખાસ એ કહેવું કે મિત્રો આ ખોરાક હળવો ખોરાક કહેવાય. આ ખોરાક સારો અને ખાવામાં પણ સારો, અને આ ખોરાક ખાવાથી કોઈ આડઅસર પણ થતી નથી. તો આ ખોરાક સારી રીતે ખવાય. અને તમે બપોરે બનાવો કે રાત્રે બનાવો, કઢી અને ખીચડી સારામાં સારું. મિત્રો આપણે કદાચ કોઈ જગ્યાએ પ્રવાસ ગયા હોય કે કોઈ જગ્યાએ બહાર ગામ જવા હોય તો વધારે લોકો કઢીની ખીચડી જ પસંદ કરે છે. તો કઢી ખીચડી સારું. અને ખાસ એ કહેવું કે આપણે દહીં પણ ઘરની હતી અને છાશ પણ. તો તે કઢી બનાવવાનો આનંદ જ કંઈ અલગ હોય છે અને ખાવાનું પણ અલગ જ મજા આવે છે. તો મિત્રો જય વીર ઓફિશિયલ ચેનલ, તમે અમારી આ ચેનલ પર નવા હોય તો મિત્રો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મિત્રો વિડીયો પસંદ આવ્યો હતો તો મિત્રો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી.